હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજ તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આવી ગયા છીએ આપણે આપણી વાડીએ અને બનાવી છે આખી ડુંગળીનું શાક. જોવો અને વિડીયોમાં રહેજો અને આખો વિડીયો જોઈજો. ચાલો બતાવો આખી ડુંગળીનું શાક. આવી ગયા છે વાડી આપણે. આ છે વિમલભાઈ, ટેટુ સ્ટુડિયો. ચશ્મા પહેરી લ્યો. આ છે બધું આપણું બકાલું, અને બકાલું સુધારવાનું કામ ચાલુ છે. હવે બતાવો આગળ બધું વિડીયોમાં. ઝીણું કટિંગ કરવાનું છે. દુકાને તો ઓલા ઘોડે નાનું કટિંગ રાખવું, મોટું કટિંગ રાખવું, કરો અહીંયા કરો. એને કહું આટલું થાય છે એમ કરો ને. ટમેટા હારા હારા હા એટલા સુધે જો આ તને મોય મેકું ને બાકી વધારે આમ ટાઈમ લાગતો. બરાબર. હવે હે ને પ્લાનમાં થોડો ચેન્જીસ થયો હે. હા, આખી ડુંગળી બદલે અને લસણ, આખું લસણ આવી ગયું હે. એ તમે આગળ જોતા જાઓ. દેશી ટમેટા ખાવ તમે એકવાર. આ તમે આ સીન લ્યો પેલા, પછી આ બધું સીન લઈ લ્યો. એમાં નતો લસણ લઈ લ્યો. પ્લાનમાં ચેન્જીસ થઈ ગયો. બધા એમ કે છે આખું લસણ ને આખી ડુંગળીનું શાક કરવાનું છે. જો ઠેઠ લગી આખો મસ્ત વિડીયો થવાનો છે. હા બસ ઓકે. આ રહ્યા અમારા રેસીપી વાળા કાકાભાઈ. જોઈ લ્યો આ બાજુ. શાક બનાવવાનું એક નંબર હો. એમાં કાઈ ન આ નિરાતે બનાવવાનું એટલે બધાને દેખાય, ખબર પડે બનાવવું હોય એને. જૂના અને જાણીતા કારીગર. મેં કહી દીધું અમારે ભાઈ જીગલા વાડીએ છીએ અને રોટલા લગભગ બાજરાને હાથે કરવાના છે. અને 2-3 રોટલી કરી એના આવડો પીલો બની રોટલાનું કામ છે. મકાઈના રોટલાનું કામ ચાલુ છે. હા. અને આ બાજુ છે આપણે બધું બકાલું સુધારવાનું, કટિંગનું કામ ચાલુ. જોઈ લ્યો. ઓકે. મસ્ત વિડીયો બનવાનો છે. ઠેઠ લગી જોઈજો, બધાને મજા આવશે. એક નંબર શાક બનાવવાનું છે. બાગાલાલ બનાવવાના છે શાક. જો આ છે બાગાલાલ. બકાલું બધું કમ્પ્લીટ કપાઈ ગયું છે. અને હવે જોઈ લ્યો, આ બધું બકાલું છે. આ છે ટમેટા, આખી ડુંગળી, આખું લસણ, ડુંગળીની આ નાનું કટિંગ કરેલું છે. આ છે ગાંઠિયા, આ છે સવાણું, આ છે સિંગ, તેલ, કોથમીર અને મરચાં. હવે આ વિમલભાઈ છે ટેટુ સ્ટુડિયો. ને બહાર કાઢી લેવાનું. ડુંગળી અને લસણ સડી ગયું છે, તળાઈ ગયું છે.
જો આ બહાર નીકળે છે. લાલ થઈ ગઈ. આહા જો મારા કપડા જોવો તમે પેલા તમે એમ થાય ને નો ફૂટે કંદોય ના તો કપડા બગડવાના જ છે, કાંઈ વાંધો નહીં. ફૂટે. ફૂટે જ ના મને ખબર હોય ને આ તો ફટાઈ ખબર હોય, મને ખબર પડી ગઈ ને એ ડુંગળી ફૂટી. ડુંગળી નથી ફૂટી લાલ થાય લહાણ ત્યાં લગી ફૂટ્યું. રાખવાનું. લહાણ ફૂટ્યું છે મારા આ આપણું લસણ ને ડુંગળી બંને તળાઈ ગયું છે અને હવે વારો છે તેલ કાઢવાનું છે, રહેવા દેવાનું. ગ્રેવીનો. દેવા દેવાનું છે આખું. ડુંગળી, લસણ અને મરચાંની ગ્રેવી અને સાથે લીમડો. આપણે ડુંગળી આમાં ઓછી રાખેલી છે કારણ કે આપણે આખી ડુંગળીનું શાક છે અને લસણ પણ ઓછું રાખેલું કારણ કે આખું લસણ નાખેલું છે. ત્યાર પછી નમક, હા રેવા દે કા તેલમાં કઈ ફાટ ફાટા હોય હે ભાઈ. આ છે કારીગર આપસી બ્રાગાલાલ બાઘાલાલ સસ્તો. તમે ફ્રોમ જસદણ અને આવી ગયા ટમેટા. હાલો પાછા ધોવાનું છો. આ છે ટમેટા. કોઈ પણ મસાલા નહીં નાખવાના, મસાલા વગરનું શાક બનાવવાનું છે, દેશી શાક, પ્યોર દેશી. હજી પછી થાળી ફીટ થાય ને પછી જા તેલ ઉડ્યું ને જોઈ જો ઉડે. ક્યાં તેલ ઉડ્યું છે? હા મારે જો જો આ એના કપડામાં તેલ ઉડ્યું છે, એમ કે છે અમને તેલ ઉડ્યું. કાંઈ વાંધો નહીં, તમ તારે રાંધીને થોડુંક દાજે, ઉપાધિ કરતા નહીં. My father told me I was timid child. At school they said I had no style. And I was dreaming to be those cool kids, but I come to fucked up my whole teenage life. Now I've been many places, all these years. I used to cry overnight, but now I'm not gonna fit. I guess the star to show me where I go, just like a new you were. And I'm flying south and sounds and smiles. Oh, we're coming home tonight. You never know how to express your feeling, don't you? Oh, we're coming home tonight. My father told me I was born to run. Long way from home, he never doubt peace, son. Don't call me back until your dreams come true. But I pray for you, be always by your side. Now I've been many places, all these years. I used to cry overnight, but now I'm not gonna fit. I guess the stars show me where I go, just like I knew you were. બરોબર મિત્રો, આપણું શાક કમ્પ્લીટ થઈ And ગયું life છે. is nothing but a simple song. એક નંબર આવે છે. જો મિત્રો આવી ગયું છે હવે શાક અને બની ગયું છે કમ્પ્લીટ. આ બોલ્યું જોઈ લ્યો, આ ઘોરું ઘોરું હા એ કાઢ મેં કીધું પ્યોર કોળું. મેં કીધું હું વિનનગર જ છું. ઘોરવા. બધી વાતચીત ચાલે છે. હું તને ફોન કરું ને તો કાલ આવી જજો એમ કે એ બસ રેડી. કેમ છે શાક? મસ્ત મસ્ત. એકદમ બઢિયા, બેઠા First class. એક નંબર. શાક તમે 8 જણાને કીધું આ થોડુંક તેલ મેં ઓમ રાખ્યું હતું. મેં કીધું ના ના, એ તેલ રેડી ન મજા આવે. રેડી જ છે ભાઈ. હાલ ચાલુ કરો મારા બાપા જો
મસ્ત હે હો ભાઈ, આપણે એક રોટલા કેમ છે સાગરભાઈ શાક? એક નંબર. ચાલો વિમલભાઈ શાક કેમ છે? એક નંબર. ચાલો હવે ખાવાનું ચાલુ કરીએ. રોટલો દ્યો. વિડીયો થોડોક બ્રેક. હાલો તમારે કઈ જોઈશે હવે તો બોલી જાઓ. કમ્પ્લીટ. રેડી ને? ડન. ઓકે એકદમ મસ્ત. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કહેજો બધાય કોમેન્ટમાં.